ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ દહેજ પોલીસ મથકના એએસસી કિરપાલસિંહ સોલંકીને ફરિયાદી પાસેથી અકસ્માત મૃત્યુ અંગેના દસ્તાવેજો માટે ₹60,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકીને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે લાંચિયા પોલીસ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ દહેજની એક ખાનગી કંપનીમાં કામ દરમિયાન એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું। આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતને ગુનો નોંધાયો હતો, જેની તપાસ કિરપાલસિંહ સોલંકી કરી રહ્યા હતા। મૃતકના પરિવારજનોએ ગ્રામ પંચાયતમાંથી મૃત્યુનો દાખલો મેળવવા માટે અકસ્માત મોતની જાહેરાત અને પોસ્ટ મોર્ટમ નોટની નકલની જરૂર હતી। આ દસ્તાવેજ આપવા બદલ આરોપી પોલીસ કર્મીએ શરૂઆતમાં ₹1 લાખની લાંચની માંગણી કરી હતી। રકઝકના અંતે 70,000 નક્કી થયા હતા। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદીના આધારે એસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર MJ શિંદેના માર્ગદર્શન હેઠળ ટીમે ટ્રેપ ગોઠવી હતી। ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીથી ₹70,000ની માંગ કરી હતી। જોકે અંતે ₹60,000 સ્વીકારતા એસીબીની ટીમે તેને દહેજ પોલીસ સ્ટેશનના વડદલા બીટની ચેમ્બરમાંથી રંગે હાથે ઝડપી પાડ્યો હતો। એસીબીએ આરોપી પાસેથી ₹60,000ની લાંચની રકમ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે।